ટ્રક જો ચલાવતો હોય યા બસ, બંનેમાં એમને સાથે બેઠેલાની બી જોખમ છે અને એમને સામે આવવાવાળાની બી જોખમ છે. એ ડબલ જોખમથી કામ કરતો હોય તો એમની રિસ્પોન્સિબિલિટી પાયલટ કરતી વધારે છે. તો સૌથી પહેલાં ટ્રક ડ્રાઈવરનું તમારું મેન્ટલ લેવલ, કેમ કે એમને રેસ્પેક્ટફુલી એમને પરિવારમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય એ પહેલાં બધું એમને પૂછીને એમને સાથે હંમેશા કનેક્શનમાં રહીને એમને એક એવો એટમોસ્ફિયર જનરેટ કરવાનો ડ્રાઈવર્સ માટે કે ભાઈ એમને એવું લાગે કે હું ડ્રાઈવર નહીં, હું એક પાયલટ જેવો છું. અને 17થી લઈને 2023માં આવીને પૂરી ટેકનોલોજી બદલી ગઈ. આપણે Hero 3થી 4 આવ્યા અને 4થી સીધા 6માં આવી ગઈ. મેં ટેકનોલોજીમાં એટલી બધી સિસ્ટમો આવી ગઈ, કેમ કે મતલબ આડાસ સિસ્ટમ તમે એડવાન્સ ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમ, એમાં તો તમે એ બી ખબર કરી શકો કે અગર ડ્રાઈવરમાં થોડું બી માઇન્ડમાં એમને કંઈક ચેન્જીસ આવે છે તો એ તમને સેન્સરથી ઇન્ટિમેશન તમારા સિસ્ટમમાં આવી શકે. ટેકનોલોજીનું બેસિક રિક્વાયરમેન્ટ જો છે ને ઇનિશિયલ એ જીપીએસ તો મેન્ડેટરી હોવું જોઈએ ને મારા ખ્યાલથી ગવર્મેન્ટ કરે જ છે હવે જીપીએસ મેન્ડેટરી. જીપીએસથી બધી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચી શકે છે.